2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 હાડીઓમાં હમણાં હું મંદુ હાલે છે એટલે કઈ મજા નથી આવતી. હમણાં આવ્યો નથી આવ્યો છે સુરતમાં રહીને કઈ થાય. ગુડ મોર્નિંગ મારા કલેજા, કેમ છો બધા મજામાં? આપણે હવાર પડી ગઈ છે ભાઈ. મોટું ધોયા હોય ને આની ઉપર જોઈ શકો છો અહીં રાણકુભાઈ રણજીતભાઈ નીચે ગયા ભાઈ મોટું ધોવાના. થોડુંક મોડું થઈ ગયું જોઈ શકો છો. સવારનું લોકેશન ભાઈ જબરદસ્ત છે. વ્યૂ નેક્સ્ટ લેવલ અટાણનું સવારનું જોઈ શકો છો. વાતાવરણ કઈ રીતનું વાતાવરણ છે એમાં કઈ ઘટે જ નહીં. નેક્સ્ટ લેવલ. હાલો આજની આપણે કેવી જર્ની થઈ હું તમને બતાવવાની કોશિશ કરી. બન્યા રહેજો, હાલો વિડીયોમાં મળે પછી આગળ. વાગી ગયા છે 9 ભાઈ. આપણે હમણાં તે હાડીમાં હાવ ભાઈ શેઠ છે ને ગભરાવે છે હમણાં હાડીમાં બપોરે કંઈક 10 વાગે કંઈક 12 વાગે એમ કે આવજો પછી બપોર કેડે રઘુ ટાણે થાય નહીં એવું બધું હાલે છે. ટાણે હાડીમાં હાવ મજા હાલે છે. આપણે બીજું કામ કરવું હતું હમણાં હવે શેઠ આવે ત્યારે તો હાલો આપણે જઈ બંબા ગેટ તરફ પછી ના જઈને મળી આગળ. તો ફાઇનલી મિત્રો ટાણે આપણે કારખાને હતા ભાઈ ઉપર ધાબા ઉપર સચિનભાઈ કે ચાલો રખડવા જઈ. જોઈ શકો છો ટાણે ધાબા ઉપર આવ્યા છે ભાઈ બધા રખડવા. કેમ છે રાણકુભાઈ લોકેશન? લોકેશન જબરદસ્ત છે જોઈ શકો છો. એમાં કઈ ઘટે નહીં. નેક્સ્ટ લેવલ તડકો એવો છે. ઓય સચિન ક્યાં કર રહા है? बढ़िया भाई देखो भाई सब ब्लॉगर सब ब्लॉगर રાણકુભાઈ બેઠા તો બિલ્ડિંગ નું વ્યૂ કેવું હોય પાછળ એક નંબર આવે એમાં કઈ ઘટે નહીં. 50 રૂપિયા જતી ગીઝામાં 50 લાખ ની ક્યાં વાત કરો. જોઈ શકો છો અહીં ખાલી નકરી પાર્ટીઓ ચાલતી હોય. અહીંયા જોઈ શકો છો આપણે ધાબા ઉપર રખડી ભાઈ. હમણાં કામમાં હાવ મંદુ હાલે વાગી રહ્યા છે 10:30 થયા ભાઈ. હાડીઓમાં રજા આવી ભાઈ. બપોર સુધી બપોર પછી આવશે હાડીઓ. શેઠે કીધું ભાઈ હાડીઓ તો નહીં પણ સેમ્પલ બનાવવા ગયા છે. બપોર કેડ આવે ત્યારે કામ ચાલુ કરવાનું. તો હાલો જાય આપણે નીચે ખમણ ખાવા. તો પછી મળે ભાઈની લારી આવી ગયા ખમણ ખાવા. રાણકુ કેમ ખમણ છે જોઈ શકો છો અહીં ખમણ ખાવા આવી ગયા. તો હાલો મળે ખમણ બમણ ખાઈ લઈએ. હાડીઓમાં હમણાં હાવ મંદુ હાલે છે એટલે કઈ મજા નથી આવતી. હમણાં આવ્યો નથી આવ્યો છે સુરતમાં રહીને કઈ ફાયદો નથી. ચાલો મળે આગળ. મિત્રો ઓટાણે અમે ઘરે આવી ગયા ભાઈ. આર્યનભાઈ ક્યાં સડેલું બસ? કેમ છે આર્યન? મજામાં નાથી આવી તો આગળ પાછો દવાખાને લઈ જવાનું રહ્યો. ખબર છે ને એ બોર્ડ ના એડમાં બોર્ડ ખુલ્લું પડ્યું છે ભાઈ. જોઈ શકો અંદલુબેન અહીં કાંક હું રોડ દળાવા જાય ભાખરીનું. આ દુબળુબેન સામે બેઠા સામો રાણકુભાઈ બેઠા. અમે આગળ બાઈક જોઈ શકો છો. અટાણે ભાઈ આપણે હાડીઓમાં હમણાં ગોટાળે હેડ્યું છે ને કામમાં કઈ આવતું નથી. હવે આમ થાય કે દેહમાં વિશું જવું એ રીતનું થઈ ગયું. 2-3 દિવસ કાંઈ કામનું હેડ્યું છે. તો હાલો મળી પછી મિત્રો અટાણે વાગી રહ્યા છે ભાઈ 6:30 થઈ ગયા. જોઈ શકો છો મેં ધાબા ઉપર છે. અટાણે લોકેશન કાલે જોવો ભાઈ જબરદસ્ત. અહીંયા લોકેશનની કાંક મજા અલગ હોય. જોઈ શકો છો રાણકુભાઈ ને મેં આવ્યા હતા અહીંયા વિડીયો ઉતારવા નહોતો ને લગ્નનો એટલા માટે. જોઈ શકો છો લોકેશન કાલે જોવો જબરદસ્ત. ફાઇનલી મિત્રો અટાણે અમે ધાબા ઉપર બેઠા છે ભાઈ. આર્યનભાઈ જોવું શું ખાય શું ખા આર્યન? આર્યનની મોજ આ જોઈ શકો છો. આર્યનભાઈ માંડી ખાઈશ. રાણકુભાઈ બેઠા છે ભાઈ ધાબા ઉપર બેઠા છે. કારણ મજા ક્યાંક અલગ હોય. જોઈ શકો છો આ ઘેટુબેન હામાં રખડે. આર્યનભાઈ બેઠા છે. એકડા બોલતા આર્યન કેટલા આવડે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ના છે પૂરી વાહ આર્યન વાહ. વાગી રહ્યા સાંજના 8:30 વાગી ગયા. 8:30 વાગી ગયા છે. તો આપણો વિડીયો આજ કઈ એવો નેક્સ્ટ લેવલ શો નહીં કારણ કે થાકી ગયા હતા કામમાં એ રીતનું. બસ વિડીયો કઈ લીધો ને તો ઘરે નવરા હતા પછી ક્યાંય દખડવા ગયા ને આજ થોડીક તબિયતમાં મજા નથી એટલા માટે આપણે ભક્તિ શીખ લીધા થોડા આપણે. તો આપણે વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. મળતું ને બધાય સપોર્ટ કરે પણ આપણે જેવા નાના માણસને સપોર્ટ કરતા રહેજો. તો મળી પછી નવા બ્લોગમાં કઈ